વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઈને મજૂરી તેમજ ખેતી કરી રોજનું પેટીયું રળી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા આદિવાસી કડાણા અને સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના લોકો માટે ટીમરાનું ઝાડ એક આશીર્વાદરૂપ બને છે. ટીમરો પાન એકત્રિત કરી પોતાની રોજીરોટી કમાઈ જીવન ચલાવતા ઘણા આદિવાસી પરિવારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. વરસાદી ખેતી સિવાય આવકનું બીજું કોઈ સાધન હોય તો તે જ મજૂરી છે. આદિવાસી માટે વન પેદાશ એવા ટીમરો પાનનો વ્યવસાય જીવન નિર્વાહ માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટીમરોની સિઝન આવતા આદિવાસીઓ ટીમરોના પાન એકત્રિત કરી તેને વેચીને કમાણી કરવામાં પુરવાયેલા જોવા મળે છે. સાંજે ગામમાં ફાળવેલ ફડમુનસી પાસે વેચવા જાય છે અને ફડમુનસી પાનની જુડી ગણીને તરત જ રોકડા નાણાં ચૂકવી આપે. આ કપરા સમયમાં આદિવાસીઓ ઉનાળાની સિઝનમાં રોજગારી મેળવી રહ્યા છે. આ ટીમરો પાન બીડી બનાવવામાં ગૃહ ઉદ્યોગમાં વપરાશ થતો હોય સારી જાતના ટીમરો પાનની દેશભરમાં સારી માંગ હોવાથી નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે. આદિવાસીઓ માટે ટીમરો પાન થકી મળતી રોજગારી મેળવી તેમનું ભરણ પોષણ અને ગુજરાન ચલાવે છે. રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર.